गुलाबी शहर गुलाबी है फूल है ये पीला 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 મને ફોન આવ્યો વળી હાલો એ મારી બાજુવાળીનો ફોન આવ્યો આ બાજુવાળીને વળી મારા નંબર કોણે આપ્યા છે હા નહીં પ્રેમમાં ગમે એ મારા ગમે હદ પાર કરી લે આ હું મારા નંબર નહીં લઈ શકતી હું કામ છે પૂછું અરે બોલો બોલો તમને શું કામ છે તમને આપો હાથમાં એ પીળું ફૂલ એમ હા મારા હાથમાં છે ને હા ઓહો એ અચ્છા અરે તમે જરાય ટેન્શન લ્યો માં હું 2 મિનિટમાં તમારા ઘર પાસે પહોંચ્યો તમારું ગમે એ કામ આવી જાય ફટાફટ કરી નાખી ફટાફટ હો તમારે મુંજાવાનું નથી હું તમારી હારે છું હા ઓહો બાજુવાળી નવરી હું કામ પડ્યું રહી છે જલ્દી જવા દે હે બુલાયા હે એલા હે તમે બે આની પાસે શું કરો છો હે સેમ તું આની પાસે શું કરે છો અરે મને તો ફોન આવ્યો છે એટલે આવ્યો છું નહીં સેમ અમને ફોન આવ્યો એટલે અમને ફોન આવ્યો તો જ અમે હોય ને બાકી અમે માખીઓ મારતા હોઈએ હે એલા માખીઓ મારવા વાળા મને તો આને કામ છે ને એટલે મને બોલાવ્યો એટલે આવ્યો છો સેમ અમારે કામ છે ને એટલે આવ્યો એલા એ તમારાથી તમારા ઘરના કામ થતા નથી અને તમે બીજાના કામ કરવા હાટુ ધોઈ રહ્યા આમાં અરે અમારી કીતે અમારા ઘરના કામ તો થાય ભેગા બહારના કામ પણ થાય એ હું ઘરના આ જો તારી માં રાડું પાડે છે એ રોયા છાસ લઈ આવ છાસ જા માં હાટુ છાસ લઈ આવ જા હો પછી અહીંયા આવજે એવું છે અને તારી કાકીમાં મરણ પથારીયા પડી એનું એ તો મારી કાકી પણ તારા બાપા જો ખો કરીને મરી જવાના એની આ તું ઉધરસની દવા લઈ આવ જા અને તું છાસ લઈ આવ પછી દૂધ પીવા આવજે નીકળ એલા એ તમારા બે સામે તો મોઢે લાગવું જોલું છે તમારે મોઢે શું લાગે હા તમને શું કહું તમે અમને ઇમરજન્સી આમ ફોન કરીને શું બોલાવ્યું મારે એક ઇમરજન્સી કામ આવી ગયું એટલે ઓહો એવું છે અરે તમારું ગમે એવું ઇમરજન્સી કામ આવી છે ને 1 સેકન્ડમાં 1 મિનિટમાં 1 કલાકમાં 1 દીમાં થઈ જાય પણ કેવું કામ એની ઉપર એવો ટાઈમ હો અને આ બેને હવે ઘરે મોકલી દો તમતાર હું આવી ગયો ને અરે તું ઘરે જા સમજાડું તમારે કાઈ પણ ઇમરજન્સીમાં કામ હોય ને તો છે ને હમણાં કરી દો હાલો કરી દો આ તો મિનિટ ને સેકન્ડ કે ને આ તો હમણાં કરી દે ને તમે ખાલી બોલો હુકુમ કરો હુકુમનો એકો અહીંયા જ છે હમણાં કામ કરી દે બોલો એ તાસના 52 પત્તા જોકર હુકુમના એકાવારીનો થતો એ ભાઈ આને લઈને તું જાન જરીક સાઈડમાં હું કેમ જાઉં તું જાને આમ એલા એ તમે બેને બીજું કઈ કામ નથી તમે અહીંયા હાઈલા આવ્યા હે વચમાં ટાંગ લડાવવા સેમ તારે કઈ કામ નથી તી આયા ટાંગ લગા એલા બોલતા શીખ બોલતા પેલે અરે મતલબ તો સમજી ગયો ને એ મતલબ વારીનો થતો એલા તમારા બેને સાચું કોને વાત એ કેમ નહીં હા આ લ્યો આ પકડો લાવ એ તમે કોઈ નથી તું લાવ વરા એ હું કહું તમારા આમ ઇમરજન્સી કામમાં એકચ્યુઅલીમાં હતું શું મારે છે ને 1 લાખ રૂપિયાની જરૂર હતી તો થઈ જશે બસ ખાલી 1 લાખ રૂપિયો હા અરે 1 લાખ રૂપિયો તો છે ને તમને આમ ફટાફટ થઈ જ જાય ને અરે હુકામ નો થાય ખાલી 1 લાખ યાર બહુ તમે મામૂલી રકમ કીધી આમ તમે થોડાક 1-2 કરોડ રૂપિયા કીધા હોત ને તો તમે મારા લેવલે આવત હું 1 કરોડ મારે કરવો એટલે કાંઈ વાંધો આ જવા દે તું આ લેવલ નથી જવા દે અરે અમે તો ખાલી ખીચા એટલે હું ખાલી ખીચા ખખરું ને સમજાડું આમ કરું ને એટલે 1 લાખ રૂપિયા તો આમ નીકળે સમજાડું ખખરું એ લંગોર ઉભર જા લ્યો દી પકડો મારું આ તો ખીચા ખખર છે ને મારી પાસે તો ગड्डी પડી ગड्डी આપી દઉં ગड्डी ઈ ગड्डीની ગાડી લઈ આવ જા અહીંયા આપવા વાળા કરતા હું તમને શું કહું છું આ બે જ્યારે તમને લાખ આપે ને ઈ પેલા હું તમને લાખ રૂપિયા પણ એમ નહીં આમ લાખ રૂપિયાની એકચ્યુઅલીમાં કેટલી ઇમરજન્સી છે મતલબ અડધી કલાક 1.5 કલાકમાં લઈને આવું તો ચાલે હાલે તો ડન તો છે ને આ બેને કહી દો રજા રિપોર્ટ દઈ દો હું હમણાં જાઉં છું અને 1 લાખ રૂપિયા લઈને આવું અરે તમારી માટે ખાલી 1 લાખ રૂપિયા હું ચીજ છે યાર તમારી માટે તો જાન જીગર ને આગળ નથી બોલવા હું સમજી ગયો હમણાં અમે લઈને આવ્યા છીએ થોડી વાર ઊભા રહેજો બરાબર છે ઈ તો ચાગલો છે હા અને આ તો સીન સપટા નાખે પણ હું હાચીકમાં લઈને આવી છું અને આ ગામો છે હવે કોણ પેલા લઈને આવશે મારે બહુ અર્જન્ટ છે આ એક તો બાજુવાળીએ પહેલી વાર કઈ કામ કીધું તું પણ કામમાં એને મારી જિંદગીની આખી પૂંજી માંગી લીધી એના જેવું લાગે છે મને ત્યાં તો પકતાઈમાં 1 લાખ રૂપિયા તો કહી દીધું કે હમણાં ચપટી વગાડ તો લઈ આવું પણ અત્યારે ખીચામાં 100 રૂપિયા નથી પડ્યા હો હવે લાખ રૂપિયાનો બંદોબસ્ત મારે કેમ કરવો હિંમત રાખ કાંઈક તો થઈ જાય પણ ઓલા બે એને લાખ આપે ને ઈ પેલા મારો લાખ ત્યાં પહોંચી જવો જોઈએ એટલે મારું દિલ એની પાસે પહોંચી ગયું એવું લાગશે ઉભો રહ્યો પેલા તું મને એ વાત કે તું આ મોટી હું વાત કરતો તો કે ખીચા ખખેરી નાખું કેટલા રૂપિયા તારી પાસે હતી તું વરી ખીચા ખખેરી નાખ હે પેલા ઈ તો હવામાં કેવું પડે સમજાડું ખીચામાં 5 રૂપિયા છે ખખેરત તો કાંઈક તો નીકળે જ ને 5 રૂપિયામાં તું હું ખખેરી લેવાનો હતો હે
હવા કરવી પડે પણ તું જેમ કહેતો તો ગધના હે ગड्डी પડી હે ગड्डी લેમ્બોર્ગિની ગધના મને કીધી ને તારી ગड्डी પડી છે અરે તમારામાં કોઈ દી બુદ્ધિ આવી જ નહીં, બુદ્ધિ તો મારી પાસે જ છે. આમ જો ઓલી છોકરીને જોઈને હું એને થોડો પીડા થઈ ગયો, પીડા એટલે મેં થોડી આપણો હે ને વોટ પડે ને વોટ ઇમ્પ્રેશન થાય ને એટલા માટે મેં ખાલી ફાંકો મૂકી દીધો કે આ ગड्डी પડી. તો બુદ્ધિ વગરના તો મેં હમણાં શું કીધું શું કીધું તે? આ જ કીધું પણ તારી ખીચામાં કે દેખાતું નતું તો હું ખખેરે. તારી તો ખાલી પાકી તો હે એલા એ ઓલો અતિ છે ને સીન પાડી દઈ ને એની પેલા આપણે સીન પાડી દેવા જોઈએ તારી વાત સાચી હો, આપણે એ પેલા કઈક મેળ કરી લઈએ. ચાલ આવું ગધનું આખું ગામ ફેડો, બધાય પાસે પૈસા માંગ્યા તોય ગધના કોઈ પૈસા ન દીધા. મને કે આની પહેલા તું 5000 રૂપિયા લઈ ગયો, ઈ પાછો નથી દીધો, લાખ રૂપિયા મેં હું કામ દે? મારી ક્રેડિટ ની તો એક બેન હારી કન થઈ ગઈ છે માર્કેટમાં. હવે હું કરું, પૈસા ક્યાંથી કરું? હે? ઓલા બે ગધનાઓની પાસે હું કરે છે? લાવ તો જરી સાંભળવા દે તો. તું છે ને ખાલી 15 મિનિટ રાહ જો 15 મિનિટમાં કામ થઈ જાય હો તું ખાલી 15 મિનિટ નહીં 5 જ મિનિટની રાહ જો. 5 જ મિનિટમાં કામ ના થાય ને તો મને કહેજો હો. આ તો તને કહે જ નહીં જ થાય તારાથી સમજાણું જોયા હવે પેલા કોણ કામ કરે ઈ? અરે હું જ કરી કામ સમજાણું આનાથી થાય જ નહીં અરે તું હું કરતો કામ તો હું જ કરી હો. ખબર નહીં હવે પેલા કોણ પૈસા લઈને આવે. ગમે એમ કરીને મારે આ બેને પટાવવા પડશે હો, બાકી ઈઓને પટાવી જાય. નહીં, ઈ મને જરાય નહીં પોહાય. એક કામ કરું, ગમે એમ કરીને આને પટાવું. હું કે મારા દોસ્ત? જવા દે જાવ દે ટસલ ટસલ મારી મારી નથી કાઈ. અરે પણ આટલી બધી ટસલ નો કરાય. એક છોકરીની વાહે તમે આપસમાં હુકાને દુશ્મની મોડો છો? હું તમને હું કહું છું, સીધી વાત, નો બકવાસ. તમે બે કરવા હું માંગો છી કે? અરે હમણાં 15 મિનિટમાં ઓલીના પૈસા હાજર એટલે હે ને ઈ મારી હું એને પ્રપોઝ કરી દઈશ અરે તું હું પ્રપોઝ કરતો, તારી પેલા 5 મિનિટમાં તો હું એને પૈસા આપીને પ્રપોઝ કરી લઈશ, કારણ કે મને બહુ ગમે છે, મારા દિલમાં વસી ગઈ છે. તારા દિલમાંથી હું કાઢી દે કે બીજે મિનિટ કર દે ઉભા રહ્યો તમે બે બાજુમાં. તમે બે છે ને એક વસ્તુ મને કહો. જો હું તમને શું કહું છું, શું કે? તમારી લાઈફમાં પૈસા ઇમ્પોર્ટન્ટ છે કે પ્યાર? પૈસા જોયું બે ફરી ગયા, બે પૈસાના કૂતરા છે બે. હા પણ ઈ હારું છે મારી માટે, તમે પૈસાના કૂતરા છો ની, હું તો પ્યારનો ભૂખ્યો છું. હવે હું તમને શું કહું છું, આમ એમ નહીં, હાથ રાખવા દે. હું એમ કહું છું કે આ જે મેટર છે હા છોકરી વાળું, બરોબર, એને લાખ રૂપિયા દેવામાં, ઈ કોમ્પિટિશન માંથી તમને બેને હટાવવા હોય કઈક લઈ દઈને, તો તમે હટી જાઓ? હા લઈ દઈને હટી જાઉં કેટલા દે આમ મળતું હોય ને તો હટી જાવ અમે હો. હા રેડી, મારો રસ્તો ક્લિયર, ગ્રીન સિગ્નલ મળી જાય, કાઈ વાંધો નહીં. કેટલા દે અરે 20,000 રૂપિયા દઈ દો બીજું. ચોખ્ખો આંકડો બોલ, દવ વિના ખબર પડે. એ ભાઈ જો છોકરી મળતી હોય ને તો બેને 20,000 દેવા તૈયાર. અરે 20,000 દેતો હોય ને તો છોકરી હો બે આખી સોસાયટી મૂકી દે અત્યારે પૈસા આપી દો, અત્યારે જ હટી જાય. એ પૈસાના કૂતરાઓ કાઈ વાંધો નહીં. એક કામ કર, હા હવે છે ને પૈસા તો હું તમને આપી દઈશ, પણ હજી એક તમારે મારી છે ને હેલ્પ કરવાની છે. શું? હમણાં એકચ્યુઅલીમાં મારે કેવું છે ખબર છે, મારા અકાઉન્ટની અંદર છે ને થોડુંક આમ ઓલું આવી ગયું છે ક્રેશ. એની હિસાબે છે ને હું પૈસા ઉપાડી નથી શકતો. એમ તો અંદર 50-60 લાખ પડ્યા છે, લાખ રૂપિયા તો મારી માટે કાઈ ન કહેવાય, ચપ્પલની ધૂળ કહેવાય. હા એ પણ આ તો હું અકાઉન્ટ સીલ છે ને એની હિસાબે હું ઉપાડી નથી શકતો. તો હમણાં કોઈ પાસે આમ લાખ રૂપિયાનો કઈ ઇંતજામ થઈ, લાખ નહીં તમને વીવી દેવા ને એટલે 1.5 લાખ જેવો ઇંતજામ થઈ જાય તો કઈ તમારી પાસે છે આઈડિયો? અરે ભાઈ તારે પૈસા જોતા એમ ચોખ્ખી વાત કર ને, આપણી પાસે જોરદાર નો આઈડિયો હે, બોલ તું કે તો કહું તને, બાકી ના કહું. અરે કે પૈસા જોઈએ જ છે, આમ તો આપણી પાસે બહુ બધા પૈસા છે, આમ તો 2-5 કરોડ તો પડ્યા જ છે. બસ ફાકા ફોજદારી રહેવા દે, હું તને આઈડિયો કહું છું, ઉભરે સમજો. હા. હા કોઈ છે નહીં. અરે કોઈ નથી, બોલ ને. તું પ્રે હવે કહું તને. હા જો આ આઈફોન, હા ઈ તો જોયો ભાઈ, ખબર છે આઈફોન છે તો દેખાડમાં આવે. વેચી નાખી આય એ ઉભરે મારી વાત તો સાંભળ. આ આઈફોન આવ્યો કેમ મને પૂછ. કેમ? આ આઈફોન મારી પાસે એક એપ્લિકેશન છે, ઈ એપ્લિકેશન ની અંદર મેં લોગિન કર્યું ને અને બેંક ડિટેલ નાખી તો મારા ખાતામાં ડાયરેક્ટ પૈસા આવી ગયા. હે? વિચાર કર, પૈસા આવ્યા ને તો ડાયરેક્ટ મેં આઈફોન લીધો, તારી સામે રૂબરૂ દેખ. અરે iPhone. 1.5 લાખ રૂપિયા આવ્યો 50,000 નો આઈફોન લીધો લાખ રૂપિયા વાપરી નાખ્યો ગધનાએ હું એને ના પાડતો ઉભરે તને વિશ્વાસ નથી થતો ને? નહીં બતાવ. એટલે ભાઈ ઈ 1.5 લાખ રૂપિયા પછી આપણો અરે ભાઈ આ તારી સામે મોબાઈલ ઓળો મોટો લોન દેખાય. લોન લોન. લોન મળે. ઓહો. એક કામ કર, તારી મને ડિટેલ દે, હમણાં હું તને દેખાડું. બેંક ડિટેલ દે. સમજા આ જો આ બેંક ડિટેલ લે. જો આમાં પેલા આપણે લોગિન આઈડી કરવાનું, લોગિન હા, કર્યું ઉભો રહે દે. બસ. હવે બેંક ડિટેલ મને દે, એકાઉન્ટ નંબર એકાઉન્ટ નંબર કેટલા? હિયાલા હલુ હિયાલા હાલા હુ હા. રેડી. જો મેસેજ આવી ગયો છે તને. હે એલા એ કુલચા ગાઈચા વિના તે મારી ઉપર 1.5 લાખ ની ઓનલાઈન લોન લઈ લીધી. પણ તું તો હમણાં કહેતો કે મારે પૈસાની જરૂર છે, મને પૈસા આપો. કે મેં તને લોન કરી દીધી, મેં હું ખોટું કર્યું? અરે લોન તો થઈ ગઈ પણ હવે મારે પછી ભરવાની બી થાય ને. કાઈ વાંધો નહીં, હાલો ઈ તો જે હશે ઈ થઈ જાય. એક મિનિટ પેલા 20,000 રૂપિયા હે ને અમને બેને ગૂગલ પે કર અરે લોન થઈ ગઈ એટલે અમને પૈસા તારે દેવા જ પડે. એ હા કરું. એ ભાઈ જો તારા મોબાઈલ માં છે ને હું આર્યા 40,000 રૂપિયા નાખ્યો, વિયાન નાખ દેજે. એવું કર્યું એટલે લોટાવાળા કામ. આ ઈ મારે ડબલ એન્ટ્રી નો થાય. રેડી? જો આવી ગયા ટુંગ. હવે છે ને હું ફટાફટ માં જાઉં, એટીએમ માં પૈસા ઉપાડું અને
અને લાખ રૂપિયાને દઈ દઉં અને સીધું પ્રપોઝ મારી દઉં. હવે તમે બે તો રસ્તામાંથી નટી ગયા, એની આજુબાજુ દેખાતા નહીં હો, ફરકતા નહીં. પૈસા મળી ગયા પછી કોઈ ફરક જ નહીં. હા રેડી, હાલો હું જાઉં છું હો. મારા ATM માં પૈસા ઉપાડવા હતા. મને મારા પૈસા આપી દેજો ભાઈ. આઈલી તું તો મારો દોસ્ત આવે. એ જરી આવજો બાળા. ATM માંથી તાજી તાજી નોટો ઉપાડી છે. એ તમે તો લઈ ગયો. હાલ્યો આ તમારા લાખ રૂપિયો. આ તો હું છે એકચ્યુઅલી માં ATM માં ઉપાડવામાં છે ને થોડીક કલાક જેવો ટાઈમ વયો ગયો, પણ હું તમને હજી એક વાત કહું છું, આવી નાની રકમ બીજી વાર માંગીને મને શરમાવતા નહીં. માંગો તો કઈક મોટું માંગો. હા ઓકે હો. ઓકે ઓકે. આ હું તમને શું કહું છું, હા બોલો ને. ઓલા બે ગધેડા આવ્યા કે નહીં પછી? ના એ તો નો આવ્યો. અરે ઈ નો જ આવે, એનાથી ખાલી મોટી મોટી વાતો થાય, કામ ના થાય. કામ કરવા માટે જીગર જોઈએ, મર્દ માણા હોવું જોઈએ. વાતું તો બાઈલાઈ કરે, કરી બતાવે એને જ ભાઈડા કહેવાય. હા ઓ સાચી વાત. હા તો પછી છે ને મારે કંઈક કેવું છે તમને. હે મને કેવું છે? અરે કયો કયો. અને જો તમે કઈક કયો ને ઈ પેલા મારે તમને કઈક કેવું છે. હવે આજ પછી છે ને તમારે કોઈ દી ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે તમારો હાથ છે ને હવે મેં પકડી લીધો છે હો. હે એટલે સોરી એમ થોડો ભાવનાઓમાં બેહી ગયો. એટલે હા બોલો બોલો, હવે તમારે શું કેવું તું? મારે છે ને તમને એમ કેવું હતું કે હા બોલો બોલો, મારે ઈ શબ્દ સાંભળવા માટે તો આ કાન તરસે છે. બોલો બોલો. કે છે ને હા બોલો. થેન્ક યુ પૈસા માટે. ખાલી થેન્ક યુ? કાંઈ વાંધો નહીં, મેં કંઈક જરીક વધારે વિચાર લીધું હતું, પણ એમ ન હોય, આટલી ઉતાવળ ન હોય, ધીમે ધીમે પગલાં મૂકવાના હોય. આજે થેન્ક યુ છે, કાલે આવી જ જાય મોઢે. હવે હું તમને શું કહું છું, હા બોલો ને. આમ કાલે આમ સાંજે તમે ફ્રી છો? આપણે આમ મૂવી જોવા જઈએ, પછી કેન્ડલ લાઇટ ડિનર, લાઈક ઇફ યુ ડોન્ટ માઇન્ડ. હું ચાલો તમને WhatsApp કરું. થેન્ક યુ. હા હા, મારા નંબર સેવ કરી લેજો. ઓકે, મને WhatsApp કરજો. મજા આવી ગઈ. હાલો કાલે મૂવી જોવા જાવ. કેન્ડલ લાઇટ ડિનર માં છે ને એના પગના ઘૂંટણોમાં બેહીને એને કહી જ દેવાનું છે, આઈ લવ યુ મેરી જાન. હંમેશા માટે એનો હાથ પકડી લેવાનો છે. હે ગલગોટો રે ગલગોટો, તમારી માટે લીધો રે ગલગોટો રે ગલગોટો. હું કે હારું અરે હારું ઓની શકલ જોયા પછી તો આની શકલ મને ચાંદ જેવી લાગે છે, ચાંદ જેવી. હું બોલા છેલા તું. અરે કાઈ નહીં. હવે હું તને શું કહું છું, આપણોય મેળ પડી ગયો છે, આપણોય મેળ. છોકરી પટાવી લીધી તારા ભાઈએ છોકરી. હે છોકરી પટાવી લીધી? વાહ ભાઈ વાહ. તો પછી અરે સોસાયટી ની બહાર ગયો જ નથી હું, સોસાયટી ની જ છોકરી પટાવી, સોસાયટી ની. અરે વાહ ભાઈ વાહ, શું વાત છે. અરે ઇનફેક્ટ ઓલી મારી બાજુમાં નથી રહેતી ઈ જ છોકરી, એને આજે હું છે થોડીક નાની એવી મદદની જરૂર હતી, 1 લાખ રૂપિયાની. મેં એની નાની મદદ કરી દીધી. પછી તો એ મારી વાંહે લટ્ટુ થઈ ગઈ, લટ્ટુ. મને કે તમારા જેવો માણા નો થાય, તમે તમારી જાન જીગર, તમે તમારા કલેજેના છિલકા, કલેજેના કટકા, એવું બધું કહેવા માંડી. અને પછી તો ફૂલ મારી તારીફ કરતી હતી, ફૂલ. પછી મેં કીધું હા હું છું એવો જો, આઈ એમ સો સ્વીટ ઓફ યુ. અરે વાહ વાહ વાહ. હા, પણ એની વચ્ચે છે ને ઓલા બે ભાગડ બિલ્લા આવ્યા હતા, ઋતિક ને ગામો. એને તો લાત મારીને બહાર કાઢ્યા અને 25 લાખ રૂપિયાની સીધી મદદ કરી દીધી. હવે કાલે જરીક છે ને એને પ્રપોઝ મારી દે છે, મૂવી જોવા જાય ને એટલે. વાહ ભાઈ વાહ, શું વાત છે. પણ આ સ્ટોરી ને મેં કંઈક સાંભળેલી લાગે છે એલા. એલા આ કઈ કોમેડી વિડિયો ની સ્ટોરી નથી, મારી રિયલ સ્ટોરી છે. પણ તારી રિયલ સ્ટોરી એલા મારી યાર થઈ ગયેલી છે યાર બેદી પેલા. બેદી પેલા તારી હારે આ સ્ટોરી એટલે હું કઈ સમજો ને હું. અરે ઈ છોકરી હે ને ભાઈ મારી પાસેથી હે ને પૈસા લીધા યાર. હે તારી પાસે? હા એલા યાર એને કાંઈક મદદની જરૂર હતી અને ન્યા પાછા ઓલા બે ન્યા જ હતા અને બાજતા હતા છોકરી આતો થઈને પૈસા દેવામાં. અને પછી એને ઈ બેને મેં રસ્તામાંથી કાઢી નાખ્યા થોડા ઘણા પૈસા દઈને. અને પછી મેં એને છોકરીને 80,000 રૂપિયા દીધો ઓનલાઈન લોન લઈને. ઓનલાઈન લોન લઈને? યાર. હા હા અને પછી મને ખાલી થેન્ક યુ કીધું યાર. અને પછી મેં એને કીધું કે હાલો આપણે ક્યાંક જઈએ બહાર મૂવી જોવા, કેન્ડલ લાઇટ ડિનર કરવા. તો પછી મને કહે કે WhatsApp માં મને મેસેજ કરજો. એનો કઈ મેસેજ તો એને આવ્યો નહીં. એલા એટલે તને સેમ આવું કીધું, WhatsApp માં મેસેજ કરીશ, મને એવું કીધું, મને કેન્ડલ લાઇટ ડિનર ની મૂવી ની હા પાડી. અને મારી ને તારી સ્ટોરી આવી સેમ. મને કઈક આમાં કન્ફ્યુઝન લાગે. એક કામ કર, તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે ઈ છોકરી પાસે જવું પડશે. એને કઈ આ છે હું હાલ તો, હાલ. હે, જો ઓલા ત્રણે અહીંયા ઊભા. હાલ હાલ હાલ. કોને કેટલા દેવાના એટલે? હવે લાખ રૂપિયાનું એટલે 33,000 ભાગમાં આવે ત્રણેયના. સમજાણો ને 1,000 નું ખાઈ આવીશું રાઈતે. આખો ભાગ મળે ત્રણેયને. ભાઈ આ વખતે તું વધારે રાખ્યો. કા એ વધારે રાખી એટલે હું હે? તમે ઓની પાસેથી પૈસા લ્યો, મારી પાસેથી પૈસા લ્યો, એમને આ લેવો. એ સમજાવો ને જીરી સમજાવ. અરે તને શું લાગે આ કઈ પૈસા કઢાવા કઈ હેલી વાત છે? પેલા અમારે પ્રોપર પ્લાનિંગ કરવું પડે. પ્લાનિંગ કરીને ઓલા પાસે પૈસા કઢાવવા પડે, એને લોન પાસ કરાવવી પડે. એક તો લોન પાસ કરવામાં એવી લપ થાય ને, એવી મહેનત તમારી થાય, તને ખબર છે? માંડ લોન પાસ થાય છે. અરે હા, ઓલા બે દી પેલા એને ઓલા 80,000 નું બૂચ માર્યું તું, એમાંથી તે 5,000 ઓછા દીધા તા. એમ થોડું હાલે લે. સાચી વાત છે ને? આ માય તારે ઓછા દેવા મને. એ ગધના, એ તમે ત્રણે
મરીને આવી રીતે અમારા જેવા ભોળા ભાળા માણસોને લૂંટો છો હે? આ બિચારાનું 80,000 નું કરી નાખ્યું, મારું આજે લાખ નું કરી નાખ્યું. હે કાગલી બાઈ, હે તારે ક્યાંય નથી જવું, તું ઊભી રે. હે ગધની, તારા ચક્કરમાં અમે ઓનલાઈન લોનો લીધી અને તું ગધની અમારા રોલ મારે. તું હે આપણી સોસાયટીના થઈને આપણી સોસાયટી વાળાને જ લૂંટો છો. હા, કદાચ તમે બહારના માણસોને લૂંટાય તોય અમે તમે હારે હોય. આ તો આપણાને કાપી જાવ તો હે હાથમાં. કહીએ હું આવું મારું 80,000 નું કરી નાખ્યું. આડાવ તમારા લીધે હું કેટલો હેરાન છું તમને ખબર છે. હવે ઓલું ચાઇનાનું એ પાડું કોરિયા વાળા ફોન કરેલા, કોરિયા વાળા ફોન કરે. આડા ટકા આવું ફોન કરે. તારે ફોન પર તને મારી નાખવાની ધમકી દે કે જ્યાં ભેગો થાય ને ત્યાં ઉલાડ દે, જ્યાં ભેગો થાય ને ત્યાં ઉલાડ દે. એમાં વિચારમાં ક્યાં ભેગા થઈ જાય ને હું ભાઈને નીકળતો જ નથી. એલા હું કરું યાર, મરી જાય તો હારું ને જિંદગી ઓછી હે એમ નહીં, સવારે તું મારી બહુ તારીફ કરતી હતી. યુ આર ક્યુટ ને હું તારી ભેગી મૂવી જોવા આવી, હું તારી ભેગી કેન્ડલ લાઇટ ડિનર માં આવી. હે એટલે તું આવી હતી હે ગધની ચોરગઠી? પ્લાન આપણો પ્લાન હે ગધની આવું હતું? એ આજે છે ને હું તમને એક વાત કહું. હું મારે છે ને કેટલા દિવસથી તમને કંઈક કેવું હતું શું કેવું તું? જે તમારે કેટલા ટાઈમથી સાંભળવું હતું. હે મારે શું સાંભળવું તું? બોલ બોલ જલ્દી બોલ, શું કેવું તું? હું છે ને તમને એમ કહું છું કે હે ને હા હા બોલ બોલ. મારા દિલથી, હા મારા દિમાગથી, હા મારા પોતાના મોઢાથી હા 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 તારા જ મોટા બાજુવાળીના નહીં. બોલ બોલ. હા. હે હું બોલી લવ યુ લવ યુ ભાગી ગયા. લવ યુ ઓલો મને ઠેકાડીને ભાગી ગયેલા. આયા પડ્યો તો ને તું લવ યુ કરે હે? એલા એ મને છોકરીએ પહેલી વાર કોકે એના લફ્ઝોથી આઈ લવ યુ કીધું તો હું જરીક ભાવનાઓમાં બેહી ગયો, પણ આ તો ગધના આપણાને રમાડીને ભાગી ગયા. આવી રીતે કોઈ દિન છોકરીના ચક્કરમાં ન પડાય અને કોઈ દિન આવી ઓનલાઈન લોનના ચક્કરમાં ન પડાય. હો આ ચાઇના વાળા લોનના ચક્કરમાં કોઈ દિન ન પડાય. આપણો વાળો નીકળી જાય જેમ તારો નીકળી ગયો. પણ મને હજી ફોન ન થાવતા. હો તને આવશે કોરિયા વાળાનો આવશે, મોટા વાળ વાળાનો. હાલ મને લઈ જા હવે કે કેલા મને મારા દેલાતું નથી. આય અરે આવી રીતે કોઈ દિન છોકરી પટાવાના ચક્કરમાં આવી રીતે લોનનું ના લેવાય. હો આ ઉપાય